ગોગડી ઝીણકુડી ની ક્યાં વહી ગયો છે લે સો તો ખરી આ શીબરી હું રાંધીને ખવડાવશે મને ભૂખ લાગીશ ગોગડી મારી ગોગડી ક્યાં ગઈ ગોગડી કીધા વિનાની વહી જાય બધી હવે માર તને ક્યાં ગોતવા આવી ક્યાં ગઈ સો તું હા એમ તો ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી તો મેં જોઈતી હો બે બેનું હોટલમાં હોય ને એવું લાગે છે હોટલમાં ગયો હશે આ કુબજાત હું રાંધીને અમને ખવડાવવાની છે હાલો મારે તે હાથે ખીચડી કરીને ખાઈને હુઈ જવું પડશે સોડિયું ને કીધું હોત તો હારું તો બાયું ને કે કઈક હોટલમાં પાર્સલ લેતા હોય પણ મેં વળી કઈ કીધું ને હારું હવે આ હું શીબરીના પેટની બનાવવાની છે હાલો હવે થુઈ જ જાવું પડશે ને ખીચડી ખાઈને રોડવું પડશે આ લંગુ ને કાઈ ઉટલો માળ છે નહીં અને આ ડોળાળો હું હામો આવીને બેહી ગયો છે આ ઝોંગાને ને શીબરીને કાઈક લાગે છે હો કેવ્યું બે બેનું કાલંગુ વયું ગયું ગોગડી ને ઝીણકુડી બે એમ જોતો બેયના વરને લઈને આપણને બે માં થેકાઈને હાસે ખોટે સંભાળ્યો કે હાલો તમારે આવવું છે કાક ઓ કાઈ કાલંગુ માય ગયું તે ઘોળ્યું જો આપણે હું ઈ બે બેનોનું કામ છે જાવા જો શીબરી માસી માય આપણે નો મજાનું હાથે આપણે તઈને હોટલમાં જાશું હો ને તમે ને મારો ટણપો ને આવે તમે અને હું ને મારો ટણપો આપણે તઈને જાશું હો શીબરી માસી બહુ મજા આવશે જાવું છે ને આપણે ઈ ભલ બજ્જુ ગયું એની યાર અમથું નો જવાય શીબરી માસી આપણે એકલા જાશું આ શીબરી સડાવા વાળી બહુ છે અને કાળા મોઢાળીને એટલી ખબર નહીં પડતી કે શીબરી સડાવે છે જોતો ખરી તું ગોગડો ની આવે ને એટલે તમારે બેયનો વારો જ છે તમે બે કઈ ઓછ્યું નથી એ તો હવે મને બધી ખબર પડી જ ગઈ છે મારી ગોગડીની જ્યારે હોય ત્યારે વાતો કરો તે હમણાં મારી ગોગડી આવશે ને તો પાછી આવી હાલો હું જાઉં છું અત્યારે આવ્યું હું કાળા મોઢાળીઓના જડબા જોવાય નહીં કરતા તો માર ઘરે આરામથી ખીચડી ખાઈને હુઈ ન જાવ હા જાશું આપણે લંગુ મજા આવશે હો તું કેશો ને એટલે આપણે જાશું તમ તાર બસ પણ આ ઘરે બધાને ખબર પડશે તો લંગુ અરે મારા શીબરી માસી ઘરે તો હું બધાયને પોગી રહું તમને ક્યાં મારી નથી ખબર હું કેવી સુઈ તમને બધી ખબર જ છે ને મારી તો આ ઝોંગો હામો બેઠો છે અને મેસેજ ઉપર મેસેજ આવે છે મારે શું કરવું એમ થાય હું લંગુ વિચાર કરશો એ લંગુડી તું કઈ બહુ વિચાર ન કરતી હો કાઈ હું શું તારી હારે ઠેઠ સુધી હું તારી હારે રહેશો લંગુ તો કાઈ વિચાર નત કરતી માર બાપ હું તો મોસ્તથી જિંદગી જીવું છું લંગા હારે શીબરી માસી છૂટા શેરા કરી નાખત લાઈ ફોન સ્વિચ ઓફ કરી દો બસ હાશી વાત છે એમ થોય નથી હારો કાળિયો છે કેવો કાળો ગોયતો તાર માવતરે મેં કીધું તું મોટી બેન ને કા નથી હારો તોય તને ન્યા દીધી કાંઈ હારો નથી એન કરતા કર નાખજે બીજું કા ટણપા હારે કર નાખજે હા શીબરી માસી એમ જ કરવાનું છે મારે કાઈ એવા કાળિયાર જાવું નહીં અને ઝોંગો હું રોજ આવીને બેહી જાતો છે ને તમાર ડોહો શીબરી માસી બધી વાતો સાંભળતો છે ને તો બધે વાતો કરશે તો આપણે શું કરશું આ બધે વાવલી આવશે તો વાતો તો ઈ છે ને એની વહુ એને રોજ કાઢી મૂકે ને તે ઈ કે આ ધર્મશાળા છે તે રોજ વયો આવે છે બોલ શું કરવું કે તું કેવા જો શીબરી માસી સારી વઈ આવ્યા જો ગળસી કેટલી જ કાન ભંભેરિયું કરી છે એટલે જ લઈ ગઈ છે ગોગડી ભાભી કઈ ઓછી નહીં તો શીબરી માસી જો આવ્યું જો બે મર્યું વઈ આવ્યા ગોગડા હે ઝીણકુડી ગોગડી ઝીણિયાન વઈ આવ્યા બધા એમ ને જમીન હારું છું લ્યો વઈ આવ્યા આમ જો ગોગડા શીબરી માસી હારા થાય છો વઈ આવી તે ને શીબરી માસી કઈ તમારી વાટે થોડા રેવી કે તમે કયો તઈ આવી એમ અમારું ઘર છે એમ નો ગમે ત્યારે આવી એકવી કા મારા ગોગડા હા બાપા તમને કેમ અમે કઈ કેવી છે આ તો ખાલી એમ કહું છું તમે વઈ આવ્યા એમ ને એમ હા કેમ શીબરી માસી તમને કઈ વાંધો છે એમ વઈ આવ્યા તે કઈ હોય તો કેજો તમારે લંગુ ને હો તમ તારે જે કેવું હોય કેવા મણજો હાલો હવે જો હું અહીં બેહી જ ગયો છો તમારે બધાને હું દુખાવો છે હું વાંધો છે બોલો હાલો ગોગડી તું હારું છું વઈ આવી મેં કઈ ખાધું નથી હું તારી વાટે શું હવે તારે મને ખાવા દેવાનું જ કે નહીં કે તો મન તું હોટલમાં ગઈ તો મારી હાટુ પાર્સલ નો લેતા હોય તને ખબર ન પડે કે આ ડોશીમાં ભૂખા હશે એમ અને આ શીબરીએ સડાળીએ કાઈ રાંધ્યું નથી બોલ મારે શું કરવું કે હાલ એ ડોશીમાં એક દી તો મને શાંતિ લેવા જો હમણાં હું છે ને ટિફિન કરીને તમને દઈ જાઉં ખમો આ બધો ઘોહો પતાઈ દેવીને પછી હો ડોશમાં મારા ડોશીમાં બહુ ડાયા છો ને તમે હું છે ને હમણાં આ બધો ઘોહો પતાવીને હમણાં તમને ટિફિન કરીને જે ખાવું હોય ને ખવડાવી દઉં બસ કાંઈ બટા અમને વાંધો નથી હું વાંધો હોય કે તું કેશો કે હું હાલે છે ને હું નહીં કાંઈ હાલતું નથી તમે જેમ કયો એમ બસ આ તો ગોગડી તું આવજે હો બટા મારે કાંઈ આ શીબરીનો ને તારી માસીનો આવી જડબાળીનો કાંઈ કકડાટ સાંભળવો નહીં થાક લંગુનો ને એનો તમે ગયું ને તઈ બહુ તમારી વાતો કરતી છું બટા આ તો કહેવાય નહીં પણ તોય કહી દઉં છું હારું હાલો તો તમારું એ બધું પતી જાય ને પછી દઈ જાજે હો હા ને કાંઈ કામકાજ હોય ને તો છે ને મેસેજ કરી દેજે હો ને ઇન્સ્ટાગ્રામ માં કરજે વોટ્સએપ માં ન કરતી હું અત્યારે વોટ્સએપ માં નહીં ઓનલાઈન થાવ હો અને તું આઈન તોય તેન તું મને કહી દેજે બરોબર છે ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરી દેજે હું આવું છું તો હું બહાર ઊભી રહે પછી તું ટિફિન દઈને હાલતી ને થાજે હો અંદર નો આવતી હા સિક્રેટ અમારી વાતો હાલતી હોય પછી મારે પાછું વિડિયો કોલ ને એવું ચાલુ હોય એટલે હો તું અંદર નો આવતી મને પૂછ્યા વગર એ હારું એ હા
મરો ને ડોશીમાં હવે ગઢે ગઢ પણ તો હેઠા બેહો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા વિડીયો કોલ ચાલુ હોય તમને માઈન નાખવાના છે હો ડોશમાં હારું હું આવી તમે હાલતી ના થાવ જાવ જો ઝીણકુડી જો શિબરી માસીની બધાની મોઢી પેક થઈ ગઈ ને ઝીણકુડી કેમ પણ આપણું હાસુદ હોય હવે એનું આવ્યું છે બેયનું જોતું થઈ જ જાય ને બહુ રોપ કર્યા ગોગડી બેન આપણી ઉપર હવે બોલે એને ખબર પડે ના કયો ને શિબરી માસી હમણાં બે ત્રણ દીઠાનો જોવ જ છું બહુ બધાય ઘરમાં આવભાવ બદલી ગયા છે બધું બદલી ગયું છે મમ્મી ને પપ્પા જાત્રાએ ગયા છે બહુ રોપ વધી ગયા છે બધું વધી ગયું છે શું છે તમાર બે માસી ભાણે નાલો બડો બોલવા આજ છે ને બધો સોખોટસ કરી નાખવાની છે ગોગડાવ ઘડીક ખમો તો આય જોંગા ભાઈ તમે કેમ અહીં આવીને બેહી જાવ છો રોજ તમારે હું અમારું સાંભળું પછી ગામમાં વાતું કરવાની હશે ને તમારે ઘર ભેગી ના થાવ હાલો તમારે છે ને અત્યારે નહીં આવવાનું અમાર ઘર વહીવટ આવતા ને તઈ નહીં આવવાનું બાકી તમારે ગમે ત્યારે આવો ને તઈ આવવાનું હો જોંગા ભાઈ ગોગડી બેન જોંગા ભાઈ તો ભાગી જ ગયા તે બોલી તે કઈ હાય નો બોલા નાય નો બોલા ભાગી જ જાય ને જેવી તેવી વાતો કરે હાસીન ખોટીને આ સાંભળે અત્યારે શાંતિથી ને પછી બહાર જઈને બધી વાતો કરે એને અહીં હું રાખીને કામ છે ઘર ભેગી ના કરવાના હોય ને ઝીણકુડી ભલે બહાર રખડે આઈ નહીં બહુ એવાયા કરવાના હો હા કહી દઉં છું તમને બધાને કહી દઉં છું આ જોંગા ભાઈ આવે ને એટલે ઘર ભેગી ના કરવાના આ ઈ માર પીધેલનું કાઈ કામ નહીં દારૂડિયાનું હો ઈ ડોળા આવે એની ફાઈન ને ઈ બધી ગંજી ને એની કેવું પહેરીને આયા હામો ખોડાઈ જાય તે હા એના જીથરા ના કોઈને નહીં એને આવવા દેવાનો આવે ને એટલે તપ તબાવાનો એટલે જાય ઘર ભેગીનો ગોગડી હવે છે ને ઈ વયો ગયો છે ને જોંગો તો આપણું બધાયનું ચેપ્ટર પતાવો આ કાઈ છે ને આખી રાત કઈ ઉજાગરા કરીને મારે નવરાઈ નથી આ બધાયની વાતો સાંભળવાની આ જે હોય ને આજ ને આજ બધું પતાઈ દેવાનું છે આ હું લંગુને કરવું છે હું નહીં જે હોય હાલી લંગુડી બોલવા મેળ 2 દી 3-4 દીઠાનો ઉપાડો લીધો શું છે તારે હે હારે જાવું છે કે જાવું જ નથી કઈ દે હાલ જે કેવું હોય અને જ્યારે હોય ત્યારે નકરા રોપત કરતી હોય જો ગોગડી ભાભીએ બહુ સડાવ્યા છે શિબરી માસી મેં કીધું જ નહીં હવે તો આપણું બે માસી ભાણેજનું આવ્યું હવે શું કરવું કયો તમે શિબરી માસી હું કાઈ નહીં બોલું તમે બોલો જે બોલવું હોય હુંય લંગુ કાઈ નહીં બોલવો તાર જે બોલવું હોય ને તાર જે જવાબ દેવો હોય ને દે આમ જો ગોગડો બહુ ખાર ખાઈ ગયેલો છે એવું મને લાગે છે હું તો કાઈ જવાબ દેવાની નહીં તાર જે જવાબ દેવો હોય ને દે હાલ હું નહીં કાઈ બોલું હાલે લંગુડી તારે શું છે જે હોય ને અત્યારે કહી દે હાલ કે આ રૂનો ઉપાડો લીધો છે આ તો કઈ બોલતા નથી એટલે અને તારી ગોગડી ભાભી કાઈ કહેતી નથી તે શક્તિનું નથી જવાનું શું છે તમારે બેયને માસી ભાણીને જે હોય ને કેવા મળો હાલો મારે કાઈ વધારે વહીવટ કરવાની નવરાઈ નથી રોજે રોજનું છું તમારે તો અને રોજ નકરી બાધા બાદ થાસો તે બોલો શું છે તારે અને તાર શું કરવાનું સાહરે જવાનું છે કે આ શિબરી માસીને ઘોડે રહેવાનું અને શિબરી માસીને હારે ભેગી ના કરવાના છે એમ નહીં થાય રાખવાના તને સડાવીને કોઈ ભાઈતની કરી નાખી છે હાલ હવે જે કેવું હોય ને કેવા મળે હાલ અને તાર શું કરવું તાર હારે જવાનું છે કે નહીં આક નાન જવાબ દે હુઈ જાવ સવાર ઓફિસે જવાનું જલ્દી હાલ જવાબ દે ઝીણકુડી જડબું જો તું જડબું કેવું જડબું કરીને બેઠી જોઈ કાળા મોઢાળી હવે તેને જાવું જ પડશે હવે એનો આયા કોઈ નિવાડો જ નથી હવે હારે જાયા સિવાય જો તું હારું છું આ બધું કીધું ને એટલે ઈ તો એમ જ હોય ને ગોગડી બેન સીધી ઉંગલી સે ઘી નો નીકળે આપણે તેડી કરવી જ પડે નકર આ છે ને કોઈ સમજે એમ નથી મારી બેન ગોગડી એટલે સમજ આવી જ પડે આ બેયને હવે જો તું કેવું થાય શિબરી માસી તમે જવાબ દો ને હું નહીં જવાબ દઉં મને બીક લાગે છે તમે જવાબ દો હું નહીં દઉં હો લંગુડી જવાબ તારે જે દેવું હોય ને દે આમ જો ગોગડો બહુ ખાર ખાઈ ગયેલો છે અને મારે કઈક બોલાઈ જશે ને તો એ મારવા મળશે તને એટલે છે ને હું કાઈ નહીં બોલું તાર જે જવાબ દેવો હોય એ દે બોલ ને લંગુ મોઢા મગ ભર્યા છે બહુ જીભડો તો હાલે છે અત્યારે કેમ જીભ મોઢું શીવાઈ ગયું બોલ આમ સડબું બગાડતી હાલ જલ્દી જવાબ દે તારે શું કરવાનું સારે જવાનું કે અહીંયા જ બાંધવા રહેવાનું બોલો ને લંગુ બેન બહુ તમે જીભડો આગતા હતા કેમ જડબું કાળું મશ કરી નાખ્યું ને મોઢું એ થોબડો સડાયો છે અમે કાઈ નથી કીધું તમ તારે તમારે જે જવાબ દેવો હોય ને દઈ દો તો તમારો વાક છે એટલે તમને બધાય કહે છે જલ્દી જવાબ દો તમાર ભાઈ પૂછે એનો તઈ બહુ છે ને અમાર બાપના ઘરે અમને બેન મોકલી દેવાનું કહેતા હતા હવે કયો ને તમારે જે કેવું હોય એ તમાર ભાઈને બોલ લંગુ હું કહેવાનું તારે આ તાર ભાભી કહે છે કે તું એટલી બધી બાતતી હતી આમ કરતી હતી તેમ કરતી હતી તારો એટલો બધો હું ઉપાડો છે બોલ તાર કરવું શું ઈ કે હાલ સૂટું કરવું તો સૂટું કહી દેવું તને તું જે કે ને એમ કરી દેવું છે હાલ તાર કરવાનું શું ઈ બોલ હું નહીં બોલું શિબરી માસી તમે જવાબ દઈ ગયો ને હું નહીં કાઈ બોલું તમે જવાબ દઈ ગયો હાલો જલ્દી હું નહીં બોલું હો શિબરી માસી તમે જવાબ દઈ ગયો ને મને બીક લાગે છે હાલે લંગુડી રોવાના પલપલિયા નથી શરૂ કરવાના જવાબ દે હું કાઈ જવાબ નથી દેવાની તાર દેવો હોય દે નો દેવો હોય કાઈ નહીં હું જો હમણાં નકર વહી જાશ હા કહી દઉં છું તને તાર જવાબ દેવો હોય દે જલ્દી હાલ નકર હું જો હાલતી ને થાવ છું અને તારે જે કરવું હોય ને કરજે ને મન નો બોલાવતી તાર છે ને મન બહુ બોલાવાની જ નહીં અને હું તને કાઈ નહીં કહું ના ના શિબરી માસી હજી સડાવન લંગુ બેન ને જો હવે રોતાઈ સાના નહીં રે હવે પલપલિયા પાડવાનો વારો આવ્યો જવાબ દો લંગુ બેન જે જવાબ દેવો હોય ને તમાર ભાઈને અમને એમ થાય કે હશે ભાઈ હું કેદું ની તમને સમજાવતી હતી હારે વયું જવાય ગમે એવું તોય હારું ને બધું કહેતી મારું માનતા નહોતા કા લંગુ બેન હવે શું કરવું છે કયો તમે હાલે પલપલિયા નથી પાડવાના જવાબ દે મને સીધી રીતનો હાલ હું કઈ નથી નવરો તારી હાટું અને શિબરી માસી હાટું અને શિબરી માસી બોલાવતી ના નહીં લંગુને બોલાવીને તો તમારોય વારો છે તમે હારે ભેગી ના થાજો આ નથી મારે કોઈનું કામ રોજ બાંધણા કોણાય નવરીનું હોય તમારે બધાય રોજ બાંધણાના સમાધાન કરાવવા અને જેવું તેવું શીખવાડો છો તો એને તમારે જ માનો દરજ્જો દેવો પડે કે છે ને બટા હારે ધારા લાગવી આઈ નો આ તો એમ કે મેં ઘર ભાંગ્યું ને તુંય ભાંગ ઘર વાહ મારા ગોગડા વાહ હાસી વાત છે હો તમારા જેવા ભાઈઓ હોય ને તો કોઈ દી કોઈનું ઘર નો ભાંગે હો હમણાં લંગુબેન પટપટ બોલશે જોજો તમે કાઈ નહીં ગોગડા ભાઈ જેમ તું કે ને એમ જ હું કરીશ બસ હવે હું કાઈ નહીં કરું બસ તું કે ને એમ હું કરીશ હું કોઈ દી નહીં શિબરી માસીનું માનું કાઈ બસ તું જેમ કે
બેન ફોન કરીને હું તેડાવીશ અને એની યાર છે ને ફોનમાં વાત કરજે, મારે ફોન બોન લેવો નથી. ફોનમાં છે ને એની યાર વાત કરજે અને જે તારા હોય ને લફરાન બફરાન જે કાઈ હોય ને એ બધું પડીકું વાળજે, નકર છે ને તારો વારો હું પાડી દેશ. ઈ બધાનો હંકેલો કરી નાખજે જે હોય ઈ. આ છેલ્લી વાર વોર્નિંગ આપું છું, હવે મને ખબર પડી ને તો આવ્યું જ છે તારું, જો હું કહી દઉં છું. આ તો કેદુનો મને એમ થાય બોલવું નથી અને બોલીને તો બધાયનું પૂરું થઈ જાય, એટલે બધાયને છે ને શાંતિ જ રાખવાની હો. લંગુ આ ગોગડો તો કેવો ગોલો છે આજ બાપા, મને જ બહુ બીક લાગે છે. હવે તું લંગુ છે ને ગોગડાને ભાળતા મન નો બોલાવતી હોય, અને હું જ જાઉં છું મારા રૂમમાં હો. અને તું રોતી નહીં, હવે સાની રહી જા. જે થયું એ હવે તને હાસી સમજણ આવી ગઈ ને તો હારા ભેગી ની થાજે હો ને. મને ની ગોગડો અહીં રહેવા દે, હું તને ચડાવીશ ને તો એટલે હવે હું તને કાંઈ નહીં કહું હો. હવે શિબરી માસી મને તમારી શીખામણ જો પહેલે તારી શીખામણ દીધી હોત તો મારે એટલું બધું સાંભળવું પડે બધું. હવે મને ગોગડા ભાઈની બહુ બીક લાગે ને ઓલા ટણપાન વતન મારશે, જો એને ખબર પડશે ને તો એટલે હું ટણપાને તેને કહી દઈશ કે હવે મને નો ફોન કે મેસેજ કરે એમ. વાહ ગોગડી બેન વાહ, જો હોટલમાં ગયા ને બધાને કીધું ને તો એટલો ફેર પડ્યો. કેટલી લંગુ બેન ને ભાન આવી ગયો, કાલ હારે ભેગી ના કરવાના છે આજ. હવે શાંતિ થાશે કા ગોગડી બેન? થાય જ ને ભાન. ઝીણકુડી કે દુનિયા આપણે કેવી કે બસ હવે તોય શિબરી માસીનું માને, અને શિબરી માસી ગઢા આખા એવા તે લંગુ બેન ને સડાવે. એને સડાવાય કે ને હાસી શિખામણ દેવાની હોય. મમ્મી બિચારા જાત્રા કરવા ગયા તે એને એમ કે આ લંગુ ની હારવાર હથવારો રે તો લંગુ બેન ને થાહરે જવાનું ઠીક. આ તો લફરાન બફરાન બધું શરૂ કર્યું. લે લંગુ બેન હજી તો મેં તમારા ભાઈને બહુ બધી કઈ વાતું કરી નથી, બધું મેં કીધું જાતિનું કરવી, મારે કઈ કેવું નથી. એટલે હવે છે ને લંગા ભાઈ અરે હરખી વાતું કરજો. લંગા ભાઈ ને હાહુ ને બહુ રોવરાવ્યા ને, હવે રોવો તમે તે નવ સાના મરો. હવે છે ને બધું હરખું કરવાનું છે, અને ઘરે છે ને હાહરાન ઘરે ઘર બાંધીને બેહી જાજો. ઈ તો છે ને હજી તોય કાઈ કીધું નથી, અને કેશું ને તો તમને લાગશે ખોટું. ઓ ગોગડી ભાભી હવે બધી મારી ભૂલ થઈ ગઈ. હવે હું કોઈ દી કાઈ નહીં કરવાનું, હારેથી કોઈ દી પાછી નહીં આવું. મારા હાહુ ને હાસવી, હારા ને હાસવી, અને મારા નણંદ ને હાસવી, ને મારા લંગા ને હાસવી, બધાને હાસવી. બસ હવે મને બધી ભાન થઈ ગઈ. હવે ગોગડી ભાભી કે છે મને કીજાય નહીં હો, ગોગડા ભાઈ કે છે કીજાય નહીં. હું તને પગે લાગુ, તને જિંદગી ને બસ મારી ભૂલ થઈ ગઈ. બસ હવે મને માફ કરી દે, બસ હવે શાંતિ ને. હવે તમે એવું નહીં કરતા હો ને બેન, હું લંગાડે હવે રોજ વાત કરીશ, ફોન કરીશ અને ઈ મને તેડી જાય એમ હો ગોગડી બેન. બસ જો લંગુ હવે હારે ભેગીનું થવાનું છે, અને કાંઈ હવે રોવા બોવાનું બધું બંધ, અને શાંતિથી ઘર બાંધીને બેહી જવાનું છે. અને છે ને શિબરી માસીનું કાંઈ સાંભળતી નહીં. અને શિબરી માસી હવે તમે તેને સડાવશો ને તો તમારોય વારો જ છે. આવો હા, એટલે હવે છે ને કાંઈ બોલતા નહીં, અને હળી મળીને બધા રહેવું ને તો જ તે, નકર તમે હારે ભેગી ના થાજો. ભાળ ઓલીના કાન ભંભેડા ને ઓલીના ભંભેડા ને બાંધના કરાવ્યા ને તો તમારોય વારો જ છે હો. એટલે હવે છે ને કોઈનું નામ લેતા જ નહીં, અને એકા બીજું છે ને બધું હંપીને રહેજો. હા કહી દઉં છું. હાલે એવું લંગુડી સાની મર, હાલે શિબરી માસી હવે સાના મરો. આ તો કાંઈ બોલવી નહીં એટલે વળી હવે તો હવે પલપલ્યા પાડે. પેલા બાંધે ને હવે પલપલ્યા. હવે છે ને તમારું બધું રોવા ધોવાનું બંધ કરો. એ બસ મારા ગોગડા બસ હવે નો તમે બોલતા હો બાપા. તમને તો કાંઈ કીધું નો થાય હાશ, પણ આમ એમ થાય કે બધું હવે હરખું થઈ ગયું. મારા બાપ હવે કાંઈ ગોગડાવ તમે નો બોલતા હો ને. અને હાલો શિબરી માસી હવે તમે સાના મરો ને લંગુ બેન તમે એવું સાના મરો હાલો હવે રોવા ધોવાનું બધું બંધ, અને શાંતિથી હેપી બધાયને રહેવાનું હો. બધા પરિવારને ઝીણકુડી જો તો ખરી બધું હરખું થઈ ગયું. કા મારી ઝીણકુડી હારું છું લે, કીધું ના બધું તે ખબર પડી અને બધું હરખું તો થઈ ગયું. લંગુ હું તો જાઉં છું હુવા હો બેન. હવે તારે હુવાય થુઈ જાશે. અને ગોગડી ગોગડા ઝીણીઓ ઝીણકી હા બટા હવે હું એને કોઈ દી કાંઈ નહીં કહું હો. મારી ભૂલ થઈ ગઈ કે મેં આવું બધું કીધું, અને હવે હું હુવા જાઉં છું હો. જય માતાજી. જો ભાગી ગયા ને લંગુ બેન, એને તો કઈ ઉપલો માળ જ નથી. તમને અમે ઈ જ સમજાવતા હતા કે એને તો ઘર બારનું કઈ પડી નથી, પણ તમને તો પડી છે કે નહીં એમ જ સમજાવવા માંગતા હતા. જો ઈ વહી ગયા ને તારે નીકળી ગયા ને તરત તમે વાંકમાં આવી ગયા ને. હવે જે છું ઈ બધું છે ને શાંતિથી પતાઈને ઘર બાંધીને બેહી જાજો હો લંગુ બેન. હો ગોગડી ભાભી ઘર બાંધીને બેહી જાશ હો. હારું હાલો હું હુઈ જાઉં છું હો. અને કાંઈ હમણાં હું છે ને મારા રૂમમાં જઈને હું લંગાને ફોન કરીશ હો. મારા લંગુડિયાને ફોન કરી જે છું ઈ માફ કરી દે હોય. એ હા હું જાઉં છું હો. હા ગોગડી બેન કેવી શાંતિ થઈ ગઈ. લે હવે કાંઈ વાંધો નહીં. થેન્ક યુ ગોગડા ભાઈ, થેન્ક યુ મારા જીણિયા. વાશ હવે એમ થાય છે કે મારું ઘર છે. હમણાં 2-3 દી થાતો માંડ 2-3 દી કાઢ્યા કા ગોગડી બેન. હા હવે શાંતિ થઈ ગઈ. હા જો લંગુ બેન આવી ગઈ ને ભાન, શિબરી માસી ને ભાન આવી ગઈ. કેમ પણ ઝીણકુડી હું તને કેતી હતી કઈ જ દેવાય. હારું છું લે કહી દીધું. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડિયો આવશે કાલે. જય દ્વારકાધીશ.